હવે આપણે આશ્રમની બહાર તો આવી ગયા છે. જો આ છે એ પગથિયા જે સીધા ઉપર જાય સવરા મંડપના. આ મેઇન રસ્તો અહીંયાથી સીધા વાઘેશ્વરી જાય. આપણે જઈએ ઉપર. અહીંયા આખો લેખ લખ્યો પગથિયા કોને બનાવ્યા, શું છે શું નહીં. રામાપીર દાદાનું જે આખી જે સીડી કઈ રીતે બનાવીને એને આખો લેખ અહીં લખેલો છે. હવે આપણે જઈએ આ સીડીથી ઉપર. અંદાજે 250-300 જેવા પગથિયા છે. અને જ્યાં રામાપીર દાદાની 4 જુગના 4 પાઠ અને એમાંનો આ છેલ્લો જુગ કહેવાય તેનું આખું જે મહત્વ છે એ આખું વર્ણવેલું છે. સામે એક સમાધિ છે, અહીંયા હનુમાનજીનું સ્થાન છે. આ જે પગથિયા તમે જોઈ રહ્યા છો એ પગથિયા નહીં પણ અંદાજે 250-300 વર્ષ થયા હોય એવું બની શકે કદાચ. કેમ કે નવાબના સમયે આ પગથિયા બનાવવામાં આવ્યા હતા. એટલે જે રીતે ગિરનારની સીડી બનાવવામાં આવી હતી એ રીતે જ આ સીડી પણ એ રીતે નવાબના સમયે અને ગ્રાન્ટ કરવામાં આવી હતી, એમની મંજૂરી લેવામાં આવી હતી, ત્યારબાદ બની હતી. અહીંયાથી અત્યારે સુમકાર જંગલની વચ્ચેથી બાપુ સાથે જઈ રહ્યા છીએ ઉપલા સવરા મંડપ. ત્યાં છે ને એક ગુફા બહુ દુર્લભ છે. ભૈરવ દાદાનું સ્વરૂપ છે ને એ તો ભાઈ જલજલા છે. એવી જગ્યાઓ ઘણી બધી આ વિડીયોમાં તમને જોવા મળવાની છે. જોકે આખો વિસ્તાર છે ને આ જંગલ વિસ્તારની અંદર જ આવે છે. હા તો માત્ર સીડી બનાવી દીધી લોકોને જવું હોય ઉપર એના માટે. બાકી અહીંયા થોડા દિવસે પણ સિંહ દીપડા દેખાવાનું રહે છે. એટલે સાવચેતીથી અને જોઈ કરીને હાલું. સાંજના સમયે તો તમને ભેટો થઈ જ જાય પણ દિવસે પણ ભેટો થવાની શક્યતા રહે. એના સિવાય આવી નાની મોટી ગુફાઓ પણ દેખાય છે અહીંથી, જે ગુફાઓમાં કાંઈક હોઈ શકે ખરા. બીજું એ કે અહીંયા છે ને દર બીજ ઉપર રામાપીર દાદાના પાઠ થાય છે. બીજનું આખું કેલ્ક્યુલેશન ફોટો હોય છે ને તો મૂકી દઈશ જેનાથી તમને આઈડિયા આવે. એટલે શું છે ઘણા લોકો બીજ અને રામાપીર ભગવાનને માનતા હોય ને તે દિવસ આવે ને તો એને ખૂબ સુંદર આનંદ મળે એવો અનુભવ પણ થઈ શકે. બાકી આ સીડી જુઓ, વાહ. આ રસ્તામાં આવે છે જતી સતીની સમાધિ અને અહીંયાથી આગળથી કેડી જાઓ ને એટલે અહીંયા જ્ઞાન વાવ કરીને એક જગ્યા આવે છે જે પણ અતિ દુર્લભ છે. કહેવાય કે અહીંયા ઉપરની સાઈડ પણ કૂવો બનાવ્યો છે અને નીચે પણ આવી રીતે કૂવો બનાવ્યો છે જેથી આ પહાડ ઉપર પાણીની તકલીફ ન થાય. પગથિયાથી માત્ર એકદમ નજીક પણ વિચારો આટલી ઊંચાઈ ઉપર પણ આવડો વિશાળ કૂવો બનાવ્યો છે. જે પણ આમ કહેવાય પાણી તો જો જમીનની લેવલ જ છે બાપુ. पानी जब बारिश आती है ना हाँ बापू तो ये भरकर ऊपर से निकलता है। ओहो બધું નેચરલ પાણી। अभी कितनी भी गर्मी आ जाए यहाँ पानी की कमी नहीं है। वाह नीचे कूવો ને ઉપર કૂવો ऊपर भी नीचे भी આ બધું પાણી ટૂંકમાં અહીંથી જ આવે છે। फुल पानी है इसमें। वाह भाई वाह। मैं ये हम तो बच्चे हैं अभी ये तो मेरे दादा ने कुआं खुदवाया था। वाह અને પાણી અહીંયા લગીને આવે છે। हाँ वाह ये पानी है ना तो पूरे पक्षियों को वाह कोई इंसान भी आए वाह सबके लिए फ्री। सबके लिए पानी फ्री। हाँ कोई भी पी। આ બાજુ પણ એક સમાધિ છે, અહીંયા બે સમાધિ છે, काफी समाधियां हैं ઉપર પણ સમાધિ છે બાપુ એમ કહે છે। અને હવે અમે જ આ જગ્યા દેખાય છે અને એકદમ નજીક પહોંચી ગયા છીએ। કહેવાય કે એકદમ નજીક જ છે, 200-300 પગથિયાં એટલે સામાન્ય કહેવાય। ત્યારે તડકાનો સમય છે, ચૈત્ર મહિનાના ભર ઉનાળે આપણે આ જગ્યામાં આવ્યા છીએ। ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગુરુ વાલનાથ નમઃ ઉપલા સૌરા મંડપની જે જગ્યા કહેવાય ત્યાં। અહીંયા ઘણી બધી સમાધિઓ આવેલી છે, નીચે જે મંદિર છે અહીંયા પણ ઘણી બધી સમાધિઓ છે। અહીંયા જે સફેદ પથ્થર દેખાય ને એ બધાય પથ્થર ક્યાંક ને ક્યાંક સમાધિ કે માતાજીનું સ્થાન છે। હવે જઈએ આપણે મેન જગ્યાની અંદર। હવે આપણે અંદર આવી ગયા છીએ આશ્રમની અંદર। રામાપીરના 4 જુગના 4 પાઠ। અહીંયા પહેલાં તો પાણીની વ્યવસ્થા છે અને મેન આકર્ષણ એના ભૈરવ દાદા તમે જુઓ, વિશાળ ભૈરવ દાદા
વાહ ભાઈ વાહ. અહીંયા ભેળો દાદાનું નાનું સ્વરૂપ, મહાકાલી માતાજીની મૂર્તિ. અહીંયા પણ એક મંદિર છે, સમાધિ હોય એવું લાગે છે. બધાના ત્યાં દર્શન કરીને પછી આપણે જાય અંદર મેન સ્થાનક ઉપર. અહીંયા સમાધિ મહાકાલી માતાજીને ભૈરવ દાદા. વાહ. હવે જઈએ. આવતી બીજ છે 19/4/2026, વૈશાખ બીજ જે કહેવાય. આ છે આખું વિશાળ પટાંગણ, આ મેન મંદિર. અહીંયા આખું છે ને બીજની યાદી લીખી છે. જે બી લોકોને બીજ ભરવી હોય તો બીજના દર્શન કરવા હોય એ આ 2026ના કેલેન્ડર પ્રમાણે આવી શકે છે. રામાપીર દાદાનો સ્થાનક જે સ્તંભ કહેવાય એ. અંદર જઈએ. આ બીજી પણ જગ્યા છે એ તમને દેખાડું. આદેશ લખ્યું છે. ત્યારે આપણે અંદર ગુફાની અંદર પ્રવેશ કરી લીધો છે. મંદિર જ છે. આખું ભ્રમણ કરી પરિક્રમા કરી. આ પાછળનો ગેટ છે, વિશાળ મેદાન છે, એ પણ દેખાડું તમને. આખું આપણે પરિક્રમા કરી છે. હવે ઉપર જઈએ. ઉપર આખું રામાપીરનું મંદિર છે. હવે આપણે ઉપરના સાઈડ જે મેન રામાપીરનું મંદિર છે, જે ઉપલા માળની અંદર છે, એ તમને બતાવી દો. વાહ. જે આપણે દૂરથી જે દર્શન કરીએ છીએ ને રોડથી, એ આ મંદિર છે રામાપીર દાદાનું, જે તમે અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. જય રામાપીર, જય રામાપીર. હવે તમે દર્શન કરાવો જય રામાપીર દાદાને. વાહ ભાઈ વાહ. અહીંયા પણ અખંડ જ્યોત ચાલુ છે. રામાપીર દાદાની મૂર્તિ સુંદર અને આખું જે રામાપીર પરંપરાની અંદર આવે છે, પીર પરંપરાની અંદર, તેના દર્શન અહીંયા રાખેલા છે. અહીંયા એક સમાધિ પણ છે. અને જ્યારે બીજનો કાર્યક્રમ હોય ત્યારે આ ગ્રાઉન્ડની અંદર આખો આયોજન હોય છે. એની સિવાય અહીંયાથી જૂનાગઢનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે. અને ટૂંક સમયમાં એક તળાવ ચાલુ થવાનું છે, એ પણ અહીંથી સુંદર એવું દેખાય છે. એ તળાવ છે. આખું ભવનાથ અને જૂનાગઢની જે કહેવાય ને ગેટ, ત્યાંથી અંદર પ્રવેશ એ છે. આખું દૂર દૂર સુધી તમને જૂનાગઢ દેખાતું હશે. એટલે સુંદર એવો નજારો અહીંથી દેખાય છે. રામાપીર દાદા અને આખું સુંદર જગ્યા. આ છે મોતેરા ગણેશજીની મૂર્તિ, જે કહેવાય કે મંદિરની પાછળની સાઈડ જ છે. એની બાજુમાં છે અહીંયા બીજી એક મૂર્તિ હનુમાનજી મહારાજની. વાહ. અને અહીંયા તમે જોઈ રહ્યા છો આ જે છે ને હજી આ લખ્યું છે, પણ અહીંયા મૂળ આ સેવાનંદ બાપુ છે ને એમનું આસન છે, સ્થાન છે. અહીંયા બેન ભજન કરતા એ રીતનું છે. અહીંયા પણ ગણપતિ હનુમાનજી મહારાજનું સ્થાન છે અને સુંદર આખો માહોલ છે. અહીંયા પણ એક ચબૂતરાની અંદર સમાધિ કે સ્થાન કે કાંઈક છે ખરા, જૂની જગ્યા છે. અહીંયા હનુમાનજી મહારાજના ઘણી બધી મૂર્તિ, જૂના પથ્થર બધું પડેલું છે. વાહ. આખી આ જગ્યા છે. આદેશ બંધ પાઠનો જાદુ, જય અલખ ધણી. અહીંયા આખું પાઠ વિશે માહિતી લીધી છે. કે 4 યુગમાં 4 પાઠ થયા, કઈ રીતે થયા એની આખી માહિતી અહીંયા લખેલી છે. તમે વાંચી શકો છો. અને જે પાઠ અધૂરો આજે પણ સૌરા મંડપમાં ચોથા પાઠમાં અજિયા ઊભી થઈ નથી, એવી આ ચોથી જગ્યા, એટલે ટૂંકમાં ચોથો પાઠ અહીંયા આજે થાય છે. હવે આપણે અંદરની જગ્યા શું છે દર્શન કરીએ. તો અહીંયા પ્રથમ કક્ષની અંદર ધૂણો છે અને જ્યોત છે. ઉપલા સૌરા મંડપની જગ્યા, સેવાનંદ બાપુ ગોપાલનાથ બાપુની જગ્યા છે આખી. અને અહીંયા પાઠ વિશે આપણને બહુ આઈડિયા નથી, વધુ માહિતી આપણે બાપુ પાસેથી લેશું. તમને ત્યાં ખાલી જગ્યાના દર્શન કરાવું તો અહીંયા પણ એક ધૂણો સ્થાન છે સેવાનંદ બાપુનો. અહીંયા આખો કક્ષ, ભંડાર કક્ષ બનાવ્યો છે. જ્યારે પણ તમે આવ્યો તો અહીંયા થોડી ભોજન પ્રસાદ મળી રહે છે. આખો આ તમને અંદરની સાઈડ પાઠ માટેનો રૂમ કક્ષ હોય એવું બની શકે. આ બધી આની અંદર આખી અલગ અલગ પરંપરા પ્રમાણે, સનાતનની પરંપરા પ્રમાણે આ બધા અલગ અલગ પાઠ અને જે અલગ અલગ રીતે થતા હોય એ આખી બધી સ્થાન છે. એટલે મોટું ભંડાર કે રસોડું હોય ત્યારે અહીંયા આખું કાર્યવાહી બધી ટૂંકમાં કાર્યક્રમ થાય છે. એ રીતનું અહીંયા આયોજન છે. પાણીની ફૂલ વ્યવસ્થા છે. હાલ આપણે આ જગ્યામાં જે પૂજારી તરીકે જે છે શ્રી તમન્નાથજી બાપુ, એમની પાસેથી આ જગ્યા વિશે ને એમના વિશે એના આ જગ્યાનું શું મહત્વ છે એના વિશે થોડીક વાત કરીએ. બાપુ આદેશ. જય રામાપીર. બાપુ આ 4 યુગનો પાઠ કઈ રીતે છે થોડુંક અમને આમાંથી સમજાવો. અમે જોયું તો ખરા, પણ આમાં થોડુંક અમને સમજાવો કે 4 યુગના પાઠ કોણે કર્યા, કઈ રીતે થયા ને કઈ રીતે હતા. 4 યુગનો પાઠ છે. પહેલા યુગમાં
હા પહેલા રાજા તો સોનાનો પાઠ કહેતો, ઓકે એ 5 કરોડ થતો. તો બીજો યુગ આવી ગયો હરિશ્ચંદ્ર ચાંદીનો 5 કરોડ 7 કરોડ થતો. તો ત્રીજો યુગ આવી ગયો યુધિષ્ઠિર આવે રામાનો 9 કરોડનો થયો. પછી ચોથો યુગ આવે બલિરાજ આવે 12 કરોડનો પાઠ કર્યો. ત્યારે અજિયા અહીંયા પડી છે. હજી એટલે બાપુ અજિયા એટલે ફરી હતી. કોઈ અમુક બકરી કે છે, અમુક ઓલી છે, પછી મને માથે બધું હતું. ત્યારે અજિયા અહીં પડી છે, હાલમાં પડી છે. ભગવાન અહીંથી વંથલીથી જાન અહીંથી વંથલી જાય પણ વેગલે કિનારે ભગવાન વંથલી જાય. અહીંથી જાન જવાની છે રામાપીર. એટલે વંથલી ત્યાં પણ રામાપીર ત્યાં ભગવાન ફરવા નીકળ્યા હતા. ઓકે ફરતા ફરતા વંથલીમાં છોરો હતો ત્યાં બેઠા હતા. ત્યાં વણકર વૈદિકો નામ તો મને નથી આવડતું બાપુનું નામ, પણ વણકર ને પણ નામનો વણકર મેપો વણકર નીકળ્યો. એટલે પૂછ્યું બાપુ આ કેમ બેઠા? તો 3 વસ્તુ છે મારે, કપડા, લગોટી અને બેટી, 3 વસ્તુ મારે છે જોઈએ છે. તો મેં ઘરે મેપો વણકર ગયો. એવી દીકરી 17-18 દીકરી આપી, કપડા આપ્યા અને પછી ભગવાનને મોકલી દીધી. ભગવાન હજી વાયુની અંદર ત્યાં વંથલી વાયુમાંથી પૂજાય છે ભાઈ. અને અહીંયા આપણે અહીંયા રામાપીર દાદા કઈ રીતે આવ્યા હતા? શું હતું અહીંયા સૌરવ મંડપ અહીંયા તો મને જાજી ખબર નથી. 5 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા અહીંયા ધર્મ આવેલું છે. રામાપીરનો પાઠ 4 યુગનો પાઠ આકાશમાંથી આવેલો છે. રામાપીરને ધર્મ કવાડો રામાપીરને આપ્યા છે. બરોબર છે. 4 યુગની વાણી અહીંયા જ છે. એવી જૂની જગ્યા છે આ, જ્યાં આપણે તો મંદિર ઘરે બરે મંદિરની 4 યુગનો પાઠ અહીંયા કરી શકાય. ગામ બારના ગામ અહીંયા લોકો આવે છે પાઠ કરવા. બધી વાર પાઠ કરે, અમે બીજ કરીએ છીએ. 12 બીજ ભરીએ છીએ. હવે આગલી બીજ ક્યારે છે બાપુ? આજે 19 તારીખને રવિવારે બીજ છે. જેને પણ બીજનું જે જવું હોય બાપુ, બીજે કઈ રીતનો માહોલ હોય? બીજ ના ભજન હોય, જમવાનું હોય, પછી ભક્તો સત્સંગ કરતા હોય, પાઠ હોય. કેટલા લોકો આવતા હોય છે? 3000-4000 જો માણસ અહીંયા આપણી જગ્યામાં દર બીજે. વાહ ભાઈ વાહ. ચાલુ સવારમાં નાસ્તો હોય, ફરાર હોય, કોઈ ભોજન પાણી કરવા, બધી સાધુ સંતો આવે છે, બધા આવે, ટોટલી ચાલુ છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ બાપુ, તમારા જગ્યા વિશે માહિતી આપી. બાપુ તમારે કેટલા વર્ષો ટૂંકમાં? મારે તો આમ તો જ્યાદા હોય, હું સેવા કરતો અહીંયા. હું સેવામાં જાતો આવતો ઘરે આવતો. પછી આ બધા તમારી સંસ્થા કે તું અહીંયા સેવા કર, પૂજા કર ને આરામથી ખા પીને મજા કર. હા બરોબર. ને ગજગંગા ને મારું બધી ગજગંગા હું ખાઉં છું. હું કહું કે જતો નથી ભાઈ. હા એ તો એમ જ આપે છે, એ આપે છે. તમે ધર્મનું કામ કરો છો. મને ભગવાન રામાપીર ધર્મ કામ કરવા દે એટલે મારો એટલો આધાર છે મારો. બાપુ આ જે નીચેની સાઈડ જ્યાં આપણે પરિક્રમા જવું છે એની પાછળ એનું શું મહત્વ છે? ત્યાં અંદર જોત છે. હા અલગ ધણી 4 ટૂંકનો પાઠ છે. જોત અને ફરતી જોત ની અંદર છે. હજી અંદર રામાપીરની સાહેબ કોઈ દર્શન થઈ શકે તો ત્યાં હજી જોત ચાલુ છે અંદર. ઓકે, જે મંદિરની એકદમ નીચેની સાઈડ છે અંદર ત્યાં 4 યુગનો પાઠ છે. ઓકે, આ તો આપણે બતાવો આટો દુનિયાને બતાવો આટો. બાકી મેન પાઠ આની પાછળ, મેન પાઠ એ અંદર છે. હા, આ લોકો સમજી શકે એના માટે બનાવ્યો. આ બહારનો પાઠ કાઢ્યો. બાકી મૂળ અંદર જે આપણે પરિક્રમા મેં પેલા કરી એ પરિક્રમાનો અંદર છે. પરિક્રમા 100%. ઓકે બરોબર. અહીંયા અદિયાનો ધૂણો પડ્યો છે. ઓકે, અદિયા એટલે તમે જે પરી કયો છો કે જે બકરી ગયો છે એનો ધૂણો ઈ કયો બાપુ? અહીં બાજુમાં છે. ધૂણાના દર્શન તો આપણે કર્યા, પણ એ ધૂણાનું મહત્વ આપણે શું છે બાપુ કેમ તો આપણે વધારે ખબર પડે. આપણે હમણાં જે ધૂણા દર્શન કર્યા ને આ ધૂણાનું શું છે બાપુ? 4 યુગનો પાઠમાં અદિયા પડી ગયા. અહીંયા 4 વાગે પાઠ વળે. ભગવાન કે 4 વાગે પાઠ વળતા પેલા કળિયુગ બેસી ગયો. હા, પછી ભગવાન કે ભાઈ કળિયુગ આવશે. કળિયુગ હાલ છે. સાચી વાત છે. એટલે એ ટૂંકમાં ધૂણો ને આ રૂમમાં હજી સુધી અમારે આ રૂમમાં બહુ સરસ વસ્તુ એની અંદર છે. કોઈ હુવાતું નથી અંદર. નથી કઈ કરવાનું. દર્શન દઈ શકે તો ભગવાન દઈ દર્શન કરે. દર્શન કર્યા છે તો અમે મનને કરીએ છીએ. બધા બેન દીકરી એકલી આવે, સિંહ બનીને આમો આવે, આ ભગવાન દર્શન દે છે. મારા બીન ભાગી જાય છે. સાચી વાત છે. ક્યાં સ્વરૂપમાં આવ્યો? શરૂઆતમાં ક્યાં હોય ખબર? આ તપોભૂમિ છે બાપુની. સેવાનાથ બાપુની તપોભૂમિ છે. બરોબર છે. સેવાનાથ બાપુ વિશે આપણે ઓલા બાપુ પાસેથી જાણશું. હા, અત્યારે આપણે રામાપીરની આખી જે પરંપરાને જે હોય આપણે જાણ્યું. ખૂબ આભાર બાપુ. આદેશ. સેવાનાથ બાપુના સમયની પુસ્તક છે, દત્તાત્રેય સાક્ષાત્કાર અને દત્ત પુરાણ. વાહ. અને સેવાનાથ બાપુ દત્ત ભગવાનના એક ઉપાસક હોય એવું બની શકે એની પુસ્તક આજે પણ અહીંયા બાપુના ધૂણા પાસે. ધૂણો છે ને બાપુ? આ ધૂણા પાસે રાખેલી છે ચરણ પાદુકા પાસે. કેટલી જૂની છે જો. વાહ ભાઈ વાહ, વાહ વાહ સાહેબ વાહ. અહીંયા છે ને ફૂલ મશીનના ટૂંકમાં રોટલી બોટલી ને અહીંયા તમે ગમે તે રહો તો અહીંયા પ્રસાદની વ્યવસ્થા હોય છે.
यहाँ से जुड़ा था, उसका नाम से चल गया। એટલે આ જૂની જગ્યા છે અને અહીંયા કોઈક સમાધિ છે ટૂંકમાં તપ કરેલું છે. અને यहाँ बैठ कर सब किया था। તપ વાહ इस पत्थर की शिला पे तब किया, बहुत मोटी शिला है, હા 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 नीचे से ऊपर से। વાહ એટલે આ જૂની જગ્યા છે हाँ અહીંયા આવો કચરો પીળો છે પણ એ કચરાની પાછળની જે મજા છે ને એ અદ્ભુત છે. વાહ ભાઈ વાહ, વાહ ગિરનારી વાહ. અહીંથી જે ચારે બાજુનો જે અદ્ભુત નજારો આવે છે, સામે ઉપરકોટ જુઓ તમે, ભવનાથનો રસ્તો જુઓ, માં જોગણી ડુંગર જુઓ, આ છે લક્ષ્મણ ટેકરી અને આ આખી ગિરનારની ગિરિમાળાઓ બહારની સાઈડનું જે કહેવાય, સામે વાઘેશ્વરી માતાજીનું મંદિર છે ને ત્યાંથી અંદર જાય એટલે મોની બાપાનું પણ સ્થાન આવે છે. હા હવે આપણે દર્શન કરવાના છીએ અહીંયા જે ઘણા બધા વર્ષો તપસ્યા કરી એવા શ્રી ભગતનાથજી બાપુ અલખ આદેશ. વાહ, બાપુનો જે ફોટો બનાવ્યો છે અદ્ભુત. અહીંયા બાપુનો ભૈરવ દાદાના ઉપાસક હોય એવું લાગી રહ્યું છે, બાજુમાં સિંહ ને મહંત શ્રી ભગતનાથજી બાપુ. વાહ, બાપુ વિશે આપણે આગળ વાત કરશું. કૂતરાનો ફોટો રાખ્યો છે. વાહ, બાપુ અહીંયા 12 વર્ષ લગીને બેઠા અને અહીંયા જ બાપુની સમાધિ સ્થાન છે, मंदिर नीचे। મંદિર નીચે છે. વાહ, હવે તમને આ જગ્યાનું જે કહેવાય ને મિસ્ટીરિયસ પ્લેસ, ગુફા, એક સ્થાન એવું કે જ્યાં પહોંચીને એક અલગ જ અનુભવ થાય છે. જ્યાં બાપુએ 12 વર્ષ તપસ્યા કરી, જે ગુફામાં રહ્યા એ ગુફા તમને બતાવું છું.